દિવાળીના પવિત્ર તહેવાર અને શુભ મુહૂર્તમાં રાજકોટનું ઓટોમોબાઈલ સેક્ટર જબરજસ્ત તેજીના માહોલથી ઝળહળી ઉઠ્યું છે। ધનતેરસ અને દિવાળીના શુભ મુહૂર્તમાં પોતાના સપનાનું વાહન ઘરે લાવવાનો ઉત્સાહ ચરમસીમાએ છે। આકર્ષક ઓફર્સને કારણે કારની ખરીદીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જીએસટીમાં થયેલા મોટા ઘટાડાથી ગ્રાહકોને સીધો અને મોટો ફાયદો થઈ રહ્યો છે। ત્યારે રાજકોટના ઓટોમોબાઈલના માર્કેટમાં શું છે માહોલ અને ગ્રાહકોને કયા લાભ મળી રહ્યા છે, જાણીએ આ વિશેષ અહેવાલમાં। દિવાળીના આ શુભ અવસરનો લાભ લેવા માટે રાજકોટના ટાટા મોટર્સના શોરૂમ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે જય ગણેશ ટાટા ગ્રુપના સીઈઓએ अब तक સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રાહકો માટે અનેક આકર્ષક ઓફર્સ ઉપલબ્ધ છે, જેના કારણે ગ્રાહકીમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે। કારના મોડેલ મુજબ ગ્રાહકોને 10,000 થી 50,000 સુધીની સીધી ઓફર્સ આપવામાં આવી રહી છે। આ સાથે સરકારી નિર્ણયનો પણ ગ્રાહકોને મોટો લાભ રહી રહ્યો છે। 1200 સીસી એન્જિનવાળી ગાડીઓ પર જીએસટીમાં 10%નો ઘટાડો થયો છે અને ટાટાની પ્રીમિયમ ગાડીઓ જેવી કે હેરિયર અને સફારી પર જીએસટી 50%થી ઘટાડીને 40% કરવામાં આવ્યો છે। મારું નામ સંદીપ ખરચરિયા છે, એઝ અ જય ગણેશ ટાટા મોટર્સ સીઈઓ। ખાસ કરીને દિવાળીની અત્યારે અમારી જે ટાટા મોટર્સની પ્રોડક્ટ છે એમાં કસ્ટમર માટે ઘણી બધી અલગ અલગ પ્રોડક્ટ ઉપર અલગ અલગ ઓફર છે। જેમ કરીને વાત કરીએ કે ટાટા ટિયાગો છે, ટાટા ટિગોર છે, નેક્સોન છે, એ પછી હેરિયર છે, સફારી છે, પ્લસ ઇલેક્ટ્રિક વ્હીકલ્સની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સની અંદર આપણી પાસે નેક્સોન છે, ટિયાગો છે, કરુ છે, પંચ છે। આ બધી જ પ્રોડક્ટની અંદર અલગ અલગ નાની મોટી કંપનીમાંથી ઓફર છે અને ઓફર્સ જો અત્યારે વાત કરીએ તો એમ કહી શકીએ કે 10,000થી ચાલુ કરી અને 50,000 સુધીની ઓફરો છે। જે જીએસટીના જે બેનિફિટ થયા છે, જે એમ કહી શકીએ કે હાલ લાસ્ટ મહિને કંપનીએ એટલે ગવર્મેન્ટે જે 22 તારીખે જે એલાન કરેલું હતું એની અંદર જીએસટીના ઘટાડાની અંદર વાત કરીએ તો 1200 સીસીની જે પણ ગાડીઓ છે એની અંદર કંપનીએ 10% જીએસટી ઘટાડેલો છે। જેમ કે વાત કરીએ હેરિયર અને સફારી જે મોટી ગાડીઓ આવે છે અમારી કંપનીની જે પ્રોડક્ટની અંદર, એની અંદર જે 50% જીએસટી હતો એની જગ્યાએ અત્યારે કંપનીએ 40% કરેલો છે અને જે બીજી પ્રોડક્ટ હતી નાની પ્રોડક્ટો એની અંદર પણ કંપનીએ 10% જીએસટી ઘટાડેલો છે। લોકો કાર્સ ખરીદી કરતા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ અત્યારની સિચ્યુએશન માર્કેટમાં એ બધી ઓટોમોબાઈલ્સમાં આવી ગઈ છે કે ટીલ નાઉ કોઈ કંપની પાસે પ્રોડક્શન છે જ નહીં અત્યારે, એમ કહી શકીએ તો અત્યારે ગાડીઓ બધી વેઇટિંગમાં વહી ગઈ છે અને હાલ અમને જે મોટા પ્રશ્ન નડી રહ્યા છે એ છે 22 તારીખ પછી જે જીએસટી ઘટવાથી જે નાના કસ્ટમરો છે એને બેનિફિટ બહુ મોટો કંપનીએ કરી દીધો છે, જેથી કરી કસ્ટમરનું જે એમ કહી શકીએ કે ગાડીઓ માટે લાવ થઈ છે। અને આપણે ગુજરાતની વાત કરીએ અને સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરીએ તો દિવાળીના જે પ્રસંગો હોય છે એની અંદર કસ્ટમરોને નવી ગાડી લેવાની હોતી હોય છે, પણ ટીલ નાઉ પોઝિશન સિચ્યુએશન એવી છે કે ગાડીઓની અવેલેબિલિટી કંપનીમાં હોતી નથી। જે અમારી પાસે અવેલેબલ છે સ્ટોક્સ એની અંદર અમારે આપવી પડે છે, પ્લસ થોડો વેઇટિંગ પીરિયડ વધી ગયો છે, જે કહી શકીએ તો 45 દિવસથી 50 દિવસનો વેઇટિંગ પીરિયડ હરેક મોડલમાં છે। ચાહે કોઈ પણ કંપની લઈ લો, ચાહે ટાટા મોટર્સ લઈ લો અને અધર કોઈ પણ બ્રાન્ડને તમે અત્યારે લઈ લો તો બધી જ કંપનીમાં એ સિચ્યુએશન છે। પ્લસ ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કંપની પાર્ટીઓ જે કસ્ટમર છે એની ગાડીઓ બિલિંગ થઈ જાય છે પણ પ્લાન્ટમાં પડી હોય છે, પણ રીઝન એક જ છે કે અત્યારે જે ફ્લીટ ઓનર્સ એટલે કે ટ્રાન્સપોર્ટરની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 12,000 પ્લસ ટ્રક ચાલી રહ્યા છે ટ્રેલર। હવે એ 12,000 ટ્રેલર જે રહ્યા એ બધી જગ્યાએ એકસાથે ના પહોંચી શકતા હોય તો એના હિસાબે આગળ પાછળ થઈ શકે છે। ફર્સ્ટ ઓફ ઓલ ટાટા મોટર્સે પહેલાં તો જેમ અત્યારે નરેન્દ્ર મોદી સરકાર જે છે ભાજપની આપણી, એમને જે રીતનું કસ્ટમર અને જે ગુજરાત અને ઇન્ડિયાની જનતાઓને જે જાહેર કરેલું છે કે ભાઈ આપણે બને ત્યાં સુધી લોકલ ગાડીઓનો જે ઇન્ડસ્ટ્રી ઇન્ડિયાની છે એને તમે ઉપયોગ કરો, જેથી કરીને આપણું અહીંયાનું જે તંત્ર છે અને આપણા અહીંયાનો જે મેન પાવર છે એ બધાને સાનુકૂળતા રહે। એટલા માટે કસ્ટમરની પણ ચોઈસ પહેલી વહેલી એ રહી છે કે ભાઈ જે ઇન્ડિયન બ્રાન્ડ છે એની સાથે કસ્ટમર પણ જોડાવા માંગે છે। ખાસ કરીને આફ્ટર સેલ સર્વિસ બહુ મહત્ત્વની છે, કારણ કે અત્યારની જે બધી ગાડીઓ આવે છે એમાં ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજી એટલી સુપર થઈ ગઈ છે, જેથી કરીને એમ કહી શકીએ કે જે ઇન્ટરનેશનલ બ્રાન્ડની અંદર જે બધી વસ્તુઓ પહેલાં આવતી હતી એના કરતાં પણ અત્યારે સારી ટેકનોલોજી ઇન્ડિયન બ્રાન્ડમાં આવવા માંડી છે, જેની અંદર ટેકનોલોજીના હોવાના હિસાબે એની અંદર ગાડીઓની અંદર સેન્સર જે હોય છે એ વધારે પડતા હોય છે અને ગાડીઓને જનરલી એમ વાત કરું કે પહેલાં શું હતું કે ગાડીઓની અંદર એટલી ડીપલી કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ આવતા તો
નાનામાં નાની વસ્તુને ચેક કરવા માટે બધી વસ્તુનું એ લોકોને ડાયગ્નોસિસ કરવું પડતું હતું. પણ ટીલ નાવ હવે કંપનીની ગાડીઓમાં એટલા સેન્સર્સ આવી ગયા છે કે કોઈ પણ વસ્તુનો જે ફોલ્ટ હોય એ ઓન ધ સ્પોટ એક જ નોર્મલ વસ્તુ છે જે અમારું જે લેપટોપ છે એની અંદર કનેક્ટ કરીએ તો અમને ટેકનોલોજી વાઇઝ ખબર પડી જાય કે આ ગાડીમાં આ જ પ્રોબ્લેમ છે, કે જેથી કરીને કોઈ અનધર પાર્ટ્સ પણ ખુલે નહીં. અને એનાથી કસ્ટમરનો બેનિફિટ એ છે કે કસ્ટમરને જે ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન છે ઈચ એન્ડ એવરી બ્રાન્ડના, ત્યાં સર્વિસ કરવાનું અમે લોકો કસ્ટમરને કહીએ છીએ, જેથી કરીને ત્યાં એમની પાસે બધા જ ટૂલ્સ અવેલેબલ હોય તો તમારી ગાડીની અંદર મેક્સિમમ ઝડપથી જે પણ કાંઈ પણ નાના મોટા પ્રોબ્લેમ્સ આવ્યા હોય તો એનું રિકવર થઈ શકે. 2025ની વાત કરીએ તો ટાટાની અંદર અપકમિંગ જે વાત કરીએ તો નેક્સોન છે, હેરિયર સફારી છે, એમાં ઘણી બધી અલગ અલગ વેરિયન્ટ્સ કંપનીએ લોન્ચ કરેલા છે. પ્લસ એની અંદર નવા ફ્લેગશિપ પણ કંપની અંદર મૂકેલા છે આજના દિવસે. ટાટા મોટર્સની અંદર વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ ટાટા મોટર્સ અત્યારે ઇન્ડિયાની અંદર બધી જ પ્રોડક્ટ લોન્ચ કરે છે, જેની અંદર પેટ્રોલ આવે છે, ડીઝલ આવે છે, સીએનજી વ્હીકલ્સ આવે છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવે છે. જે રીતે કસ્ટમરની ચોઇસ છે, જે રીતના કસ્ટમરનું એન્ડ યુઝર્સ છે એ પ્રમાણે અમે લોકો કસ્ટમરને સજેશન આપતા હોઈએ છીએ કે તમારે જનરલી આટલો કિલોમીટરનો યુઝ છે તો તમે આ પ્રોડક્ટને તમે લઈ શકો છો. જેમ કે ડીઝલ છે તો એને મેક્સિમમ જે કસ્ટમર એવરી ડે 200-250 કિલોમીટરનું રનિંગ હોય, 150 કિલોમીટરનું રનિંગ હોય, તમે ડીઝલનું પ્રેફરન્સ આપતા હોય છે. 100થી 150 કિલોમીટર સુધીના રનિંગ હોય એને અમે લોકો સીએનજીનું રેફરન્સ આપતા હોય છે. 100ની અંદર જે કિલોમીટર જે લોકો ડેલી ચલાવતા હોય એને અમે લોકો સજેશન એવું આપતા હોય છે કે તમે પેટ્રોલ ઉપર જાઓ, જેથી કરીને એને ભવિષ્યની અંદર ગાડીના પ્રાઇસમાં પણ ફરક પડે અને ડીઝલ પેટ્રોલના જે ગેપ છે એમાં પણ ક્લિયરિટીઝ મળી શકે. કસ્ટમરની વાત કરીએ તો અત્યારે કસ્ટમર લાવ કરી રહ્યા છે ગાડીઓનું, જેમ કે જીએસટી જે ઘટ્યું છે એના હિસાબે બધી જ ગાડીઓમાં એવરેજ 60,000 રૂપિયાથી લઈ 1.5-2 લાખ રૂપિયા સુધીના બેનિફિટ થયા છે. તો કસ્ટમરને અત્યારે સૌથી સારામાં સારી તક છે એના હિસાબે કસ્ટમરની લાવ થઈ છે. આ વખતની જ વાત કરીએ કે અમે દિવાળીના જે પર્વ છે જેમ કે ઓક્ટોબર મહિનાની ખાસ કરીને, તો ટાટા મોટર્સ રાજકોટની અંદર અપ્રોક્સિમેટલી 850થી 900 ગાડીનું સેલ કરશે. કસ્ટમરને ખાસ કરીને અમારા તરફથી કહેવાનું છે કે કસ્ટમરને ટાટા મોટર્સની કોઈ પણ ગાડી હોય તો જય ગણેશ છે, પ્લસ અમારી બીજી બ્રાન્ડ છે ગોકુલ કરીને, ત્યાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો, જે રાજકોટના ટાટા મોટર્સ ઓથોરાઇઝ ડીલર છે. તો ત્યાં તમે સંપર્ક કરી અને ગાડી બુક કરાવી શકો છો. ઓટોમોબાઈલ સેક્ટરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે ઈવી કારનું વેચાણ પણ આ દિવાળીએ જોર પકડી રહ્યું છે. એમજીના જનરલ મેનેજર અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ઈવી કારનું વેચાણ સૌથી વધુ થઈ રહ્યું છે, જેમાં એમજીની વિન્ડસર કાર ખૂબ જ પ્રસિદ્ધ છે. સરકારે ઈવી કાર પર માત્ર 5% જીએસટી રાખ્યો હોવાથી ગ્રાહકોને મોટો ફાયદો થઈ રહ્યો છે. આ તહેવારમાં એમજી દ્વારા ગ્રાહકોને હેક્ટર પર ₹2 લાખ અને ગ્લોસ્ટર પર ₹3 લાખની આકર્ષક ઓફર્સ આપવામાં આવી રહી છે. આ ઓફર્સ અને જીએસટીમાં ઘટાડાને કારણે કારની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે અને ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Myself Raj Gondalia is a general manager, Jai Ganesh MG Motors. Happy Dhanteras for all of you. આજના દિવસ એટલો બધો શુભ દિવસ માનવામાં આવે છે કે ઓટોમોબાઈલમાં સૌથી વધારે કારની ખરીદી આજના દિવસમાં થાય છે. જે પ્રમાણે એમજી અત્યારે ડે બાય ડે ગ્રોથ કરી રહ્યું છે, લાસ્ટ જોવા જઈએ તો ગુજરાતમાં ઈવી હાઈએસ્ટ સેલિંગ કાર થયેલું છે. એમાં પણ એમજી ઇઝ અ નંબર 1 ઈવી કાર સેલિંગ થયેલું છે. તો અત્યારેના ટ્રેન્ડ પ્રમાણે એમજીની અમારી ઈવીની કાર સૌથી વધારે ટ્રેન્ડમાં છે, ખાસ કરીને અમારી વિન્સર કાર. સો બધા કસ્ટમરને હું એવું કહેવા માગું છું કે એકવાર તમે આવો એમજીના શોરૂમે, જય ગણેશ એમજી, અને તમારી મનપસંદ કારની ટેસ્ટ ડ્રાઈવ લ્યો. ડે બાય ડે અત્યારે ટ્રેન્ડ ઈવી તરફનો જઈ રહ્યો છે. માણસો પેટ્રોલ ડીઝલ છોડી અને ઈવી અત્યારે એક્સેપ્ટ કરે છે. સો આવનારા સમયમાં પણ ઈવીનું સૌથી વધારે વેચાણ થશે અને કંપની પણ ઘણી બધી ઓફરો પણ આપે છે. જેમ કે હેક્ટર હોય તો 2 લાખથી 2.5 લાખ રૂપિયા સુધીના બેનિફિટ છે, ગ્લોસ્ટર હોય તો 3.5 લાખ રૂપિયા સુધીના બેનિફિટ છે. તો આ ફેસ્ટિવલ સિઝનમાં ઘણા બધા કંપનીને પણ ઓફરો છે. તો બધા કસ્ટમરોને હું જણાવવા માગું છું કે તમારું મનપસંદ કાર આવો, ટેસ્ટ ડ્રાઈવ લ્યો અને તમારી મનપસંદ કારની ડિલિવરી લ્યો. ગયા વર્ષ કરતાં આ વર્ષે જીએસટીનો બેનિફિટ ઘણો બધો થયો છે, જેથી કરીને કસ્ટમરને એક ઉત્સાહ વધારે છે, કસ્ટમરને ઘણા બધા બેનિફિટ થયા છે.
તો એના કારણે પણ એક બિઝનેસને પુશ મળ્યો છે, વધારે કારની કસ્ટમર પરચેસિંગ કરે છે. સો ઘણા બધા લોટ ઓફ બેનિફિટ છે. આવનારા સમયમાં પણ કસ્ટમરની એક્સપેક્ટેશન થોડી વધશે, કારણ કે ઘણા બધા કંપનીના તો બેનિફિટ છે, સાથે સાથે જીએસટીના બેનિફિટ થવાથી કસ્ટમર બહુ વધારે કારનું પરચેસિંગનું આ ફેસ્ટિવલમાં આગ્રહ રાખે છે. ઇવીસ કારમાં તમે જોવા જઈએ તો ઇવીસ કારમાં અત્યારે લાઈફ ટાઈમ બેટરી વોરંટી કંપની પ્રોવાઈડ કરે છે, જે વિન્સર કારમાં 450 કિલોમીટરની કંપની માઇલેજ પ્રોવાઈડ કરે છે. સાથે સાથે તમને લાઈફ ટાઈમ બેટરી વોરંટી પણ મળી જાય છે અને પ્રદૂષણને પણ જરા પણ નુકસાન કરતું નથી. એટલા માટે કસ્ટમર ઈવી કાર તરફ વળી રહ્યા છે. વાત કરીએ તો ઇવીસ કારમાં ફર્સ્ટ ઓફ ઓલ કે પહેલેથી જ કંપની એમાં 5% જીએસટી લે છે. તો ઇવીસ કારમાં કંપની ગવર્મેન્ટ પહેલેથી જ એમાં સપોર્ટેડ છે, એમાં કોઈ એક્સ્ટ્રા વધારે જીએસટી નથી રાખેલો. બાકી બધી કારમાં 40% જીએસટી છે, જ્યારે ઇવી કારમાં 5% જીએસટી છે. જો જોવા જઈએ તો ઇવી કારમાં આફ્ટર સેલ્સ સર્વિસમાં કશો પણ પ્રોબ્લેમ થતો નથી. ટોટલી ફૂલ્લી ઇવી કાર હોય છે, જેથી કરીને કસ્ટમરને ઇઝીલી સર્વિસ થઈ જાય છે. અને સાથે પ્રીમિયમ ફીચર્સ જે કારના છે તો એ સોફ્ટવેર અપડેટિંગ આવતો હોય ત્યારે કસ્ટમરને સોફ્ટવેર અપડેટિંગ કરવાનો હોય છે. 2025માં ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણી વિન્સર ઇઝ એ નંબર 1 સેલિંગ કાર છે. વિન્સરમાં પણ અત્યારે ઇન્સ્પાયર કરીને લિમિટેડ એડિશન કંપનીએ બહાર પાડેલું છે 2025માં, જે રોઝ ગોલ્ડ ઇન્ટિરિયર છે. બહુ સરસ મજાની કાર છે. લિમિટેડ 300 પીસ કંપની યુનિટ બનાવવાની છે. તો એક પ્રીમિયમ લુક, પ્રીમિયમ ફીચર્સ સાથે એક નવું યુનિટ કંપનીએ એમજી વિન્સર બહાર પાડેલું છે. ટેકનોલોજીથી જોવા જઈએ તો અત્યારે મારી પાસે પેટ્રોલ છે, ડીઝલ છે અને ખાસ ઈવી જે મારી પાસે 3 રેન્જ છે, જેમાં કોમેટ છે, જેડએસ છે અને વિન્સર છે. તો નંબર 1 અત્યારે ટેકનોલોજી કોઈ પાસે હોય ઈવીમાં તો એ એમજી છે, જેમાં 40,000 યુનિટ વેચાણ પછી પણ 0 કમ્પ્લેન છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે પણ કંપનીનો 20થી 25% વેચાણમાં વધારો થયો છે. કારણ કે મેં તમને જણાવ્યું કે જીએસટીના બેનિફિટ તો મળ્યા છે, સાથે કંપનીની પણ એવી સારી એવી ઓફર છે, સ્ટોક પણ સારો અવેલેબલ છે. તો જેથી કરીને કસ્ટમર જે રાહ જોઈ રહ્યા હતા ફેસ્ટિવલ અને આ બધા બેનિફિટની, તો એ બેનિફિટનો લેવા માટે કસ્ટમર અત્યારે સૌથી વધારે ડિલિવરી પ્રિફર કરે છે. કસ્ટમર જ્યારે ખરીદી કરતો હોય તો ખાસ તો પહેલાં તો પોતાની મનપસંદ કાર પહેલાં કંપની ચોઈસ કરતી હોય છે. કોઈ ઈવી કારનો પ્લાન કરે છે તો અત્યારે જનરલી એમજી ઇઝ એ ઈવી એટલે એમજી, આ રીતના કસ્ટમરનો એક ટ્રેન્ડ થતો જાય છે. કસ્ટમર જ્યારે કાર પરચેસ કરતા હોય ત્યારે ટ્રસ્ટેડ જોતા હોય છે, કઈ કાર ઉપર મને ટ્રસ્ટ વધારે છે. તો આ બધા પોઈન્ટ્સ, આ બધા વસ્તુ ધ્યાનમાં રાખી અને કસ્ટમર કાર પરચેસિંગ કરતો હોય છે. મારો સંપર્ક કરવો હોય તો જય ગણેશ એમજી મોટર્સ, ગોંડલ ચોકડી, ઓપોઝિટ કૃષ્ણા પાર્ક. હું શોરૂમે હોઉં છું એન્ડ મારો મોબાઈલ નંબર છે 7034910003. સો દર્શક મિત્રો, કસ્ટમર્સ જે કોઈને મારો કોન્ટેક કરવો હોય તો મારા નંબર ઉપર કોલ કરી શકે છે, આઈધર મારા શોરૂમ પણ વિઝિટ પણ કરી શકે છે. રંગીલું રાજકોટ છે. હું એટલું જણાવવા માગું છું રંગીલા રાજકોટના લોકોને કે ફેસ્ટિવલ છે તો સાવધાની રહો. કસ્ટમર તમે જેટલા પણ કાર નવી પરચેસ કરો છો તો અત્યારે બહાર તમે જતા હોય તો તમારી કાર તમારી ફેમિલી સાથે સેફ ડ્રાઈવ કરો, એન્ડ સારા પ્લેસ ઉપર જાઓ અને તમારી ફેમિલીની કેરિંગ કરો એન્ડ હેપી ટુ ડે તમારો મનાવો, એન્જોયમેન્ટ કરો તમે અને તમારા ફેમિલી સાથે હળીમળીને રહ્યો. સાવધાન રહો અને સુરક્ષિત રહો. દિવાળીના આ પાવન પર્વમાં સરકાર દ્વારા જીએસટીમાં કરાયેલો મોટો ઘટાડો, કંપનીઓ દ્વારા આપવામાં આવેલી આકર્ષક ઓફર્સ ઓટોમોબાઈલના માર્કેટમાં જબરજસ્ત તેજી લાવી છે. ગ્રાહકો પણ આ મહત્વપૂર્ણ લાભોનો ફાયદો ઉઠાવીને શુભ મુહૂર્તમાં પોતાના સપનાની કાર ઘરે લાવી રહ્યા છે. આમ રાજકોટનું ઓટોમોબાઈલ સેક્ટર આ દિવાળીઓમાં ખુશીઓથી છલકાઈ રહ્યું છે.